તમને ખબર નથી હું અહીંયા બેઠો છું છતાં હાથે કરીને મારા પગ ઉપર સાવરણી ફેરવો છો? અક્કલ નથી તમારામાં કાંઈ? હા, નથી અક્કલ મારામાં, તમારામાં તો છે ને. તમને દેખાય છે ને કે હું સંજવારી કાઢું છું, તો બીજે ઊભા થઈને કેમ નથી બેસી શકતા? આમ પણ બેસી જ રહેવાનું હોય છે ને, તો બીજે જઈને બેસી જાવ તો તમને શું વાંધો છે? ઘર છોડીને જવાની વાત કરો છો? હું કેમ જાઉં બહાર? આ મારું ઘર છે અને મને મન ફાવે ત્યાં બેસું અને મન ફાવે એટલું બેસું. જો તમારે સફાઈ જ કરવી હોય ને તો તમારા મનની કરો. તમારા મનમાં ગંદકી ભરી છે અને પાછી મારી સામે રૂઆબ કરે છે. શું થયું છે પપ્પા? આ સવારમાં શું માંડ્યું છે તમે લોકોએ? ને માનસીને શું સંભળાવો છો ક્યારના? જો ને દેવાંગ, આ તમારા પપ્પાથી મારી ખુશી જોવાતી જ નથી. જ્યારે જોઉં ને ત્યારે મને નાની નાની વાતમાં એ સંભળાવ્યા જ કરે છે. મેં ખાલી એમને અહીંયાથી ઊભા થવાનું કીધું, એમાં તો એમને આખું ઘર માથે લઈ લીધું. જો માનસી, તું બસ કર અને આવી રીતે વાતને તું આગળ ન વધાર. એ તો ઘરડું માણસ છે. પણ દેવાંગ, પપ્પાને તો કઈ સમજાવો. જો પપ્પાને હું મારી રીતે સમજાવી દઈશ, પણ તું અહીંયાથી જા ને, તારું કોઈ કામ હોય ને એ કામ બતા. આ વહુનું હવે મારે કરવું હું? આ હંસવારી અડધી કાઢીને જતી રહી અને આ 9 વાગવા આવ્યા તો હજી કઈ નાસ્તાનું ઠેકાણું નથી. હે ભગવાન, આ જાતિ જિંદગી એકલા થઈ જાય ને પછી બહુ તકલીફ પડે. પપ્પા, હાલો, નાસ્તો તૈયાર છે. હા. હે ભગવાન, એક મિનિટ. હો, શું છે આ? સાવ સાદો નાસ્તો, આવું જ કાયમ બનાવવાનું? અરે ક્યારેક તો નવું બનાવો. આ એકનું એક ખાઈને હું કંટાળી ગયો છું. અરે પપ્પા, તમને આટલી ઉંમરમાં પણ આવું ચટપટું ખાવાનું મન થાય છે? અરે હો બેટા, આ ચટપટું નહીં તો કાંઈ નહીં, પણ થોડુંક મસાલા વાળું તો હોવું જોઈએ કે નહીં? આવું ફીકું ખાઈને હું કઈ હોસ્પિટલમાં દાખલ નથી થયો કે આવો નાસ્તો મારી માટે રોજ લઈને આવો છો. અરે પપ્પા, તમે મારો આભાર માનો કે હું તમને આવું ખવડાવું છું. નહીતર તમે હોસ્પિટલમાં દાખલ હોત ને તમને ગ્લુકોઝના બાટલા ચડતા હોત. તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. પપ્પા, માનસી બરાબર તો કહે છે. એક તો એ બિચારી તમારું ધ્યાન રાખે છે અને ઉપરથી તમે પાછા એને જ વટો છો. બસ, તારે તો તારી પત્ની તરફ જ રહેવાનું. બાપનું શું કરે છે, શું થાય છે, શું બોલે છે એ કઈ સાંભળવાનું જ નહીં. અરે પપ્પા, સાચું જ તો કહું છું. અરે બિચારી તમારું ધ્યાન તો રાખે છે, પણ તમે જ. તમે પણ જવા દો પપ્પા, મારે આમાં નથી પડવું. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે પણ નાસ્તો નથી કરવો અને હું બહાર જાઉં છું. તમે તમારી રીતે જે કરવું હોય ને એ કરો. પપ્પા, ખાઈ લ્યો, હું તમારા માટે પ્રેમથી બનાવ્યું છે. હો બેટા, હજી સુધરી જાવ ને તો વધારે સારું. નહીતર તમે જે આ હરકત કરો છો ને એના લીધે મને લાગે છે કે એક દિવસ તમારે તમારા ઘરે જવાનો વારો આવશે. અરે પપ્પાજી, મનમાં આવા વિચારો ના લાવ્યા કરો. આ ખડૂસ મરે તો સારું, ખબર નહીં ક્યારે મરશે. હા, મારો મિત્ર મને બહાર બેસવા બોલાવે છે તો થોડી વાર જાતો આવું, બીજું હું. હા, ઘરે આમ તો એકલા બેઠા બેઠા કંટાળો આવે છે.
ઓય મારી હે ભગવાન, આ મારી કમરમાં શું થઈ ગયું? માનસી, હે માનસી બેટા, અહીંયા આવો તો. હે ભગવાન, શું છે હવે તમારે? પહેલા તો મારા જોડે વાત કરવી પણ નકામી હતી અને મારા જોડે હવે વાત કરવાના બહાના કાઢો છો. અરે બેટા, આ તો મારી મજબૂરી છે ને, એટલે મેં તને બોલાવી છે. પણ મારી કમર બહુ દુખે છે. અંદર રૂમમાં મારી દવા પડી છે, લઈને આપને મને. ઓહો, મને તો હેરાન કરીને રાખી દીધી છે. જ્યારે જોઉં ત્યારે મને હેરાન જ કરી રાખો છો તમે. અને હા, કામ તો સોંપ્યા જ રાખો છો. કોઈ વાર તો મને ચેનથી જીવા દો. બેટા, મારી કમર બહુ દુખે છે. ઓહો, ઘમંડ તો જો. મારી પાસે જ બધા કામ કરાવાતા તો સરખી રીતે વાત કરાય ને મારી જોડે. હું શું કામ માનું તમારા બધા ઓર્ડર? અરે બેટા, આ બધી વાત કરવાનો સમય છે? મારી કમર અત્યારે બહુ દુખે છે. તમે અંદર જઈને મારી દવા લઈ આવો ને. મને ના ખબર પડે તમારી દવામાં. તમારી દવા તમે જાતે જ જઈને લઈ આવો. અરે આને તો કોઈ કામ કહેવાય એમ નથી, પણ જ્યારે એના ઉપર વીતશે ને ત્યારે જ એને બધી ખબર પડશે. બહુ થાક લાગ્યો છે આજે ઓફિસનો. માનસી, અરે ઓ માનસી, હા, પાણી લેતી આવને મારા માટે. માનસી, પપ્પા કેમ ક્યાંય દેખાતા નથી? ક્યાં ગયા છે? ખબર નહીં, હશે એમના રૂમમાં. એમને બીજું કામ શું છે? આખો દિવસ પડ્યું રહેવું છે અને મને મેણા ટોણા બોલવા છે. જો માનસી, હું તને સીધી રીતે પૂછી રહ્યો છું, એટલે સીધી વાતનો જવાબ સીધી રીતે પણ આપી શકાય ને. અને આમ પણ તુંય કાંઈ ઓછી નથી, અને વાતે ને વાતે એના પર ચીડાવવાની જરૂર શું છે? એ માવતર છે આપણા, વૃદ્ધ છે, એમને સાચવવા એ આપણી જવાબદારી બને છે. અરે પપ્પા, તમે દેવાંગ, તમે થાકી ગયા હશો. ચાલો ફ્રેશ થઈ જાઓ, હું તમને જમવાનું પીરસી દઉં. હા. શું થયું છે પપ્પા? તે તમારી તબિયત મને આજે જરા ઠીક નથી લાગતી. અરે બેટા, કમર બહુ દુખે છે. પણ પપ્પા, તમે દવા લીધી? ચાલો દેવાંગ, તમારે જમવાનું બહુ મોડું થાય છે. અરે 2 મિનિટ શાંતિ રાખને બાપા, હું પપ્પાની સાથે વાત કરું છું ને. પપ્પા, તમે કહો કે તમે દવા લીધી કે નહીં? હા બેટા, માનસીએ મને દવા આપી હતી. દેવાંગ, ક્યારની હું તમને કહું છું, મારી વાત સાંભળતા નથી તમે. અરે શું થઈ ગયું છે તને આજે? ક્યારની જમી લો, મારી વાત નથી સાંભળતા. શું માંડ્યું છે તે? અરે બેટા, તું એના પર ગુસ્સો ન કર. એ આપણે ચિંતા કરે છે એટલે આવું બોલે છે. ઠીક છે પપ્પા, હું ફ્રેશ થઈને આવું છું હમણાં. હજી સુધી તમે દેવાંગને કઈ નથી વાત કરી, પણ આગળથી આવું ન થાય ને એનું ધ્યાન રાખજો. અને હું નથી ઈચ્છતો કે તમારા બુદ્ધિ વગરના કામોથી ઘરમાં નાટકો ઊભા થાય. મોટો આયો મને ધમકી દેવા. બહુ અકડ છે ને એને. આ બધી અકડ નીકળી જશે એક દિવસ, જ્યારે એનો પોતાનો જ દીકરો એને ઘરમાંથી કાઢી મૂકશે. કંઈક તો કરવું જ પડશે આના માટે મારે.
અરે વાહ, આ ડોસો આજે તિજોરી ખુલ્લી મૂકીને ગયો છે. લાવ જોવી લઉં અંદર શું છે. ને આટલી સરસ સાડી, અરે વાહ, મારા મરેલા સાસુ જીવતે જીવતો બહુ શાંતિ જીવ્યા લાગે છે. આટલી જોરદાર સાડી, મને તો આવી સાડી કોઈ દિવસ દેવાંગે નથી લઈ આપી. આ ડોસો કેટલો ખડૂસ છે, એની પત્નીની એક પણ સાડી મને અડવા નથી દેતો. હવે જુઓ, આ ડોસાને હું સબક શીખવાડું. મેં આવું ક્યારેય નહોતો વિચાર્યું કે તમે આવી હરકતો કરશો. કમાલ છે સસુરજી, તમારી મરેલી પત્નીની આટલી બધી ચિંતા તમને? ઓ બેટા, હજી પણ મારી એક વાત સમજી લે કે આટલા બધા પણ પાપ ન કર કે પછી માફી માંગવી પણ મુશ્કેલ થઈ બેસે. અને આ વાત જેથી મેં મારા દીકરાને કહી દીધી ને, પછી એક પળ માટે પણ નહીં વિચારે તને ઘરની બહાર કાઢતા. સમજી? તમે શું ઘટાવશો મને આ ઘરમાંથી બહાર? નીકળવું તો તમારે પડશે આ ઘરની બહાર. આ ઘર મારું છે. તમે અહીંયા અમારા ઉપર ભાર બનીને જીવો છો. અને હા, મારે જે મન થશે ને એ હું કરીશ. આ લ્યો, હવે તમે શું કરી લેશો મને? તું છે ને એમ નહીં સમજે. ચલ મારી સાથે બહાર. અરે પણ ચાલ. પપ્પા, પપ્પા આ શું કરો છો તમે? પપ્પા, પપ્પા તમારી આ હરકતો તો દિવસે ને દિવસે વધતી જ જાય છે. અરે ક્યારેક માનસીને ખીજાવ છો, ક્યારેક વઢો છો, ક્યારેક મારો છો, એ બધું તો ઠીક. આજે તમે એને ઘરની બહાર કાઢી રહ્યા છો. પપ્પા, પપ્પા તમે મને કહેશો કે આ બધું શું કામ કરો છો તમે? તને ખબર છે આને આજે શું કર્યું છે? પપ્પા જરા નમ્રતાથી વાત કરજો. આ માનસી બીજું કોઈ નહીં પણ તમારા દીકરાની વહુ છે. અરે બેટા, તું શાંત થા. તને ખબર છે આને આજે શું હરકત કરી છે? તારી મમ્મીને મેં એનિવર્સરીમાં સાડી લઈ દીધી હતી ને, તો એ તિજોરીમાંથી કાઢી અને પગ નીચે નાખી અને એની ઉપર ચાલતી હતી. બોલ. અરે બસ કરો પપ્પા, તમને તમને જરાય શરમ નથી આવતી આટલી હદે ખોટું બોલતા? અરે માનસી બરાબર જ કહેતી હતી મને કે તમે નફરત કરો છો એને, ને એટલે જ આ બધા નાટક તમે જ ઊભા કરી રહ્યા છો પપ્પા. ઠીક છે, અમે લોકો આ ઘરમાં રહીએ એ તમને નથી ગમતું ને પપ્પા? કઈ વાંધો નહીં. જો તમને જ અમારાથી કોઈ પ્રોબ્લેમ હોય ને તો અમે લોકો જ આ ઘર છોડીને જતા રહીશું ક્યાંક બીજે. રહેજો તમે તમારા આ ઘરમાં એકલા અને શાંતિથી. માનસી, માનસી આપણે હવે આ ઘરમાં નથી રહેવાનું. આપણે ચાલ્યા જઈશું ક્યાંક બીજે રહેવા. ચાલ. એક મિનિટ બેટા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે આ ઘરમાં શાંતિથી રહો અને હું જ આ ઘર છોડીને ચાલ્યો જાઉં છું. શું થયું દેવાંગ તમને? કેમ આજે આટલા બધા ઉદાસ છો તમે? માનસી, આજે પહેલી વાર મેં મારા પપ્પાનું દિલ દુભાવ્યું છે. મેં બહુ જ ખરાબ વર્તન કર્યું છે એમની સાથે. મને એ વાત નથી સમજાતી કે પપ્પા આવું બધું કરે છે શું કામ? શું કામ તારી સાથે આટલું ખરાબ વર્તન કરે છે? મને તો વિશ્વાસ નથી આવતો કે શું આ મારા એ જ પપ્પા છે
પછી નાનપણમાં મારા પડ્યા બોલ ઝીલતા હતા. જે માંગતો હતો એ બધી જ વસ્તુ મારી સામે લાવીને હાજર કરી દેતા હતા. માનસી હું સૌ નાનો હતો ને ત્યારે જ મારી માં મને એકલો મૂકીને જતી રહી હતી. પછી પપ્પાએ ક્યારેય બીજા લગ્ન કરવાનું વિચાર્યું નહોતું. શું કામ ખબર છે તને? કારણ કે પપ્પા એકલા હાથે જ મારી પરવરિશ કરવા માંગતા હતા. એના દીકરાના પ્રેમને બીજી કોઈ સ્ત્રીની સાથે વેચવા દેવા નહોતા માંગતા. એટલે જ એકલા હાથે એમણે મને ઉછેરીને મોટો કર્યો. અને આજે જ્યારે એમને મારી જરૂર છે ત્યારે મેં ન બોલવાનું બોલીને એમનું બિચારાનું દિલ દુભાવ્યું છે. મારી આ ભૂલને કારણે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. ક્યારેય માફ નહીં કરે મને. અરે પપ્પા, ક્યાં જાઓ છો તમે? અરે બેટા, હું ગામડે જાઉં છું. મને લાગ્યું કે મારા જવાથી તમને શાંતિ મળશે. જો પપ્પા, તમે કાલે બનેલી વાતને લઈને અત્યારે ઘરે જવાનું વિચારતા હોય તો પપ્પા, એ બદલ હું તમારી માફી માંગુ છું. અને એ સિવાય બીજી કંઈ પણ જો અમારાથી ભૂલ થઈ હોય ને પપ્પા, તો અમને માફ કરી દેજો પ્લીઝ. માફી માંગવાની કોઈ વાત નથી બેટા, પણ કાલે મેં મારી આંખમાં ફરિયાદ જોઈને એ ફરિયાદને લઈને હું અહીં નથી રહેવા માંગતો. મને ગામડે જવા દે. ઉભા રહો પપ્પાજી, આ બધું મારી ભૂલના કારણે થયું છે. તમે આ ભૂલની સજા દેવાંગને ના આપો. આ ઘર તમારું જ છે ને તમારું જ રહેશે. જો કોઈએ જવું જોઈએ તો એ હું છું. દેવાંગ, મારે તમને કંઈ કહેવું છે. પણ શું? દેવાંગ, મને માફ કરી દો. દેવાંગ, આ શું કરે છો તું? બેશરમ, મારા પપ્પાની સાથે આટલું ખરાબ વર્તન કર્યું. તને જરાય શરમ ના આવી? અરે આટલું ખરાબ વર્તન કરતા પહેલા તારે જરા તો વિચારવું હતું ને. તું મને અને મારા પપ્પાને અમને એકબીજાથી અલગ કરવા માંગતી હતી ને માનસી? બોલ માનસી, બોલ તે આવું શું કામ કર્યું? જવાબ આપ મને. બેટા, શાંત થઈ જા. આટલો બધો ગુસ્સો ન કરે એના પર. અરે પપ્પા, ગુસ્સો તો મને તમારા પર પણ આવે છે અને તમારા પર કરવો જ જોઈએ. હા, માનસી તમને આટલી રીતે હેરાન કરતી હતી અને એમ છતાંય તમે ચૂપચાપ એકલા આ બધું સહન કરતા રહ્યા. પપ્પા, તમે મને એ વાતની જાણ કરવાનો ના વિચાર્યું પપ્પા. બેટા, તું શાંત થઈ જા. મેં તને આ વાતની જાણ ના કરી ને એનું એક જ કારણ છે. હું તમારું ઘર તોડવા નહોતો માંગતો બેટા. પપ્પા, શું બોલ્યા તમે? ઘર તૂટતા બચી જાય? અરે ઘર તૂટતા કેવી રીતે બચી શકે પપ્પા? ઘર તો સારા માણસોથી બને છે, આના જેવી ચૂડેલોથી નહીં. અરે બેટા, તું આવું ન બોલ. જો વહુને એની ભૂલનો પસ્તાવો થયો છે તો એને માફ કરી દે. ક્યારે નહીં પપ્પા. અને તું શું અહીંયા ઊભી ઊભી અમારા મોઢા જોવે છે?
જા તારા બિસ્વા પોટલા પેક કર ને નીકળી જા અમારા ઘરની બહાર. તારું તો હું મોઢું જોવાય નથી માંગતો. શાંત થઈ જા બેટા, અને વહુ ત્યાંય નહીં જાય. અને જો તું મને માન આપતો અને મારી ઇજ્જત કરતો હોય ને, તો મારી વિનંતી છે બેટા, વહુને માફ કરી દે. પપ્પા, અને તમે માફ કરી શકો છો, પણ હું નહીં. અરે તને હજી શરમ નથી આવતી? તારામાં જો જરા પણ શરમ બચી હોય ને, તો અત્યારે તું નીકળી જા અમારા ઘરમાંથી બહાર. નહીં બેટા, તને મારા સમ છે, સમજી જા બેટા. પપ્પા, જોયું માનસી? જોઈ લીધું ને? જેને તું આટલી નફરત કરતી હતી, જેને તે આટલા હેરાન કર્યા, આજે એ જ વ્યક્તિ તારા બચાવમાં તારી સામે ઊભા છે. અરે જો હવે માફી જ માંગવી હોય ને, તો આ દેવતાની માફી માંગ. પપ્પા, હવે મારી ભૂલ થઈ ગઈ. હવેથી આવું ક્યારેય નહીં થાય. પપ્પા, મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં બેટા, ભૂલ તો માણસથી જ થાય. બેટા, આ દેવાંગની સામે જો, દેવાંગ નારાજ છે. દેવાંગ, મને માફ કરી દો. ઠીક છે માનસી, તને ખરી આ ભૂલનો અહેસાસ થયો ને, મારા માટે તો એ જ બહુ મોટી વાત છે. લાવો પપ્પા તમારો થેલો, તમારે ક્યાંય જવાનું નથી. મારે જવાનું નથી, પણ મને ગરમા ગરમ ચા તો પીવડાવશો ને? હા પપ્પા. પણ મસાલા વાળી હો. હા હવે પપ્પા.